વાત કરીએ કચ્છની, જ્યાં ઇલેક્શનના માહોલ વચ્ચે સ્થાનિકોમાં અસંતોષ અને વિરોધનો સૂર સંભળાયો છે। જ્યાં એક તરફ ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે કચ્છના ભુજમાં સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। વોર્ડ નંબર 8માં સુવિધાના અભાવે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે। રોટરીનગર, માધવનગર, રઘુવંશીનગર, જૂની રાવલવાડી, લાભશુભ સોસાયટી, કાળીતાશનગર અને લાભશુભ સોસાયટી વિસ્તારમાં ભાજપ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ ઉમેદવારો અને કોઈપણ પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનર લગાવીને દેખાવો પણ કર્યા હતા। રોટરીનગરના રહીશોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિનાથી આ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી થતી નથી। આ વિસ્તારમાં ગંદકીના ઢગલાના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। આ સાથે રસ્તા, ગટર, પરિવહનની સુવિધાના અભાવના કારણે ચૂંટણીમાં પ્રજા પરિવર્તનના મૂડમાં જોવા મળી રહી છે। ભુજ શહેરના 8મા વોર્ડમાં સતત ભાજપનો વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 8ના માધવનગર, રોટરીનગર, રાવલવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો જે છે તે ભાજપનો વિરોધ કરી રહ્યા છે। હાલ આપણા સાથે સ્થાનિકો જોડાયા છે, તેમના સાથે સીધી વાત કરશું। ખાસ કરીને મહિલાઓ છે, એમને પૂછશું। જી, ખાસ કરીને શું તકલીફ પડી રહી છે, શું કહેશો? અમે શું કહીએ, અમને તો રાશન નથી જડતું। કેટલા વર્ષ થઈ ગયા ઘરમાં પડ્યું એ બધું કાર્ડ ને મહિનોથી થયું, મારા ઘરવાળા હેરાન થયા, પણ ઉયા કઈ થયું નહીં। અમે ગરીબ માણસ મજૂરી કરીએ કે ધક્કા ખાણીએ? આઈ બોલો। તમને પૂછવા માંગીશ, શું તકલીફ પડી રહી છે, શું કહેશો? અમારે પહેલો તો અહીંયા ગટરની બહુ પ્રોબ્લેમ છે। ગટર આવે છે, રોડ ખપે, પાણી ખપે, એ બહુ તકલીફ છે। 3 વસ્તુની પહેલો તો ગટરની બહુ છે, ઘરથી બહાર નીકળી નથી શકતા અમે, એટલી ગટર વે છે અહીંયા ને। પાણી ખપે, પાણી નથી આવતો, 5-5, 6-6 દિવસ પાણી આવે ને રોડની તકલીફ છે બહુ। 5 વર્ષમાં આપના કાઉન્સિલર આવ્યા છે આપની સમક્ષ? અહીંયા કોઈ પૂછા કરવા નથી આવ્યા। અમે ગરીબ માણસ જઈએ, કોઈ પૂછા ધા નથી સાંભળતા અમારી કોઈ પણ। અન્ય લોકોને પૂછશું કે ખાસ કરીને જે સતત ભાજપનો વિરોધ થયું છે, શું તકલીફ પડી રહી છે। જી, તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને શું ખરેખર વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા કોઈ વિકાસ કરવામાં નથી આવ્યો, શું કહેશો? જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ। વોર્ડ નંબર 8 એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ભ્રષ્ટાચારનો, તેમાં મનુભા મોટામાં મોટો રાજકારણી કહેવાય છે, ભ્રષ્ટાચાર કરી આચરી છે એવા, જેને ભીષ્મ પિતાના નામથી અમે ભ્રષ્ટાચારી કહીએ છીએ। એવા મનુભાઈ અનેક ભ્રષ્ટાચારો કર્યા। વોર્ડ નંબર 8ની વાત કરીએ તો એ એમ કહે છે 17 કરોડ ને 70 લાખના કામ કર્યા છે। તો મારી સામે સ્ટેટમેન્ટ આપે, પેપર લઈને આવે, કયા કયા વિસ્તારમાં કામ કર્યા છે ને ડેબિટ મારી સામે ડિબેટ સામે સામે કરી બતાવે તો અમે માનીએ કે એને કામ કર્યા છે। હા, ખાલી 17 કરોડ ને 70 લાખ બોલવાથી કામ નથી થતા, પણ જો વિસ્તારમાં જે કામ કર્યા આવે બતાવે અમને કે આ વિસ્તારમાં આટલા કામ કર્યા છે। એનામાંથી જૂની રાવલવાડી નહીં આવે, રઘુવંશીનગર નહીં આવે, કાળીદાસ નહીં આવે, લાભશુભ નહીં આવે, સહયોગનગર નહીં આવે, નરસિંહ મહેતા નગર નહીં આવે। આ વિસ્તાર શું ક્યાં ગયા હતા? સાથે સાથે ગણેશનગર પણ નથી આવતો અને જયનગર પણ નથી આવતો આ વિસ્તારમાં। એને જે 17 કરોડ ને 80 લાખના કામ કર્યા, ક્યાંય આ વિસ્તારમાં કામ થયા જ નથી। તો 17 કરોડ ને 70 થી 80 લાખના કામ એને ક્યાં કર્યા છે એ અમને બતાવે, તમને ખ્યાલ પડે કે ક્યાં કર્યા છે। સાથે સાથે જૂની રાવલવાડી પણ આજે વોટનો બહિષ્કાર કરે છે કે એ લોકો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને એક પણ વોટ મનુભાના કારણે નહીં આપે। ખાતમુહૂર્ત થઈ ગયા છે ઘણી વખત, પણ કામ નથી થયું। ખાસ કરીને એસટી બસની સુવિધાઓને લઈને ક્યાંક ને ક્યાંક ભુજ શહેરમાં સમસ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે, શું કહેશો? એસટી સિટી બસ પહેલા ચાલુ હતી, અત્યારે બંધ થઈ ગઈ છે। એને લગભગ 10 વર્ષ થઈ ગયા। એસટી સિટી બસની જરૂર છે, માણસોને બહુ તંગી થઈ ગયા છે, રિક્ષાવાળા બધા હેરાન કરે છે, એના લીધે એ બંધ થઈ ગયો છે। તો આ હતા વોર્ડ નંબર 8ના રહીશો કે જેઓ કહી રહ્યા છે ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓને લઈને તેમને જે અનેકો વખત જે જવાબદાર તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, માત્ર ચૂંટણી વખતે વાયદાઓ જ કરવામાં આવે છે। નીતિન ગરવા, TV9 કચ્છ। મહત્વપૂર્ણ છે કે આ વખતે ભાજપે ભુજના વોર્ડ નંબર 8માં ત્રીજી વખત મનુભા જાડેજાના પરિવારને ટિકિટ આપી છે। ચોક્કસ આ બાબતનો જે વિરોધ થઈ રહ્યો છે એ પ્રજાજનોનો વિરોધ નથી। આપ પણ જાણો છો કે કોંગ્રેસના મિત્રો દ્વારા આવા લોકોને ઊભા કરી અને ચૂંટણીના સમયે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ પાસે વિરોધ કરવા માટેનો કોઈ મુદ્દો નથી, પ્રજા વચ્ચે ક્યારેય જતા નથી, પ્રજા એમને ઓળખતી નથી, એટલે આવા કાલ્પનિક મુદ્દાઓ લોકોને સાથે રાખી અન્ય વિસ્તારના લોકોને લઈ અને આવા મુદ્દાઓ ઊભા કરે છે।